નમસ્કાર. યોગ આહારનો યોગ એ વિષય અંતર્ગત આપણે ગયા એપિસોડમાં લીલા પાનનું મહત્ત્વ જોયું, પોષક તત્વો ક્યાંથી મળે એ સમજ્યા, અને અત્યારના સમયમાં કુપોષણથી લઈ અને યુવા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ લઈ અને બીમાર લોકો માટે લીલું પાન કેટલું ઉપયોગી છે, એની વેલ્યુ કેટલી છે, એ વાતો સમજવાનો પ્રયત્ન કરે. હવે પોષક તત્વોની અંદર એક એવું તત્વ પણ શરીરમાં જરૂર હોય છે જે વિટામિન્સ કહેવાય છે. તો આજના એપિસોડમાં આપણે બે બાબતો ઉપર ચર્ચા કરીશું: અનાજ કઈ વ્યક્તિએ કયું ખાવું અને કયું ન ખાવું, અને વિટામિન્સ માટે આપણે શું ધ્યાન રાખવાનું છે. તો અનાજની વાત કરીએ તો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે અનાજ એ શક્તિનો સ્ત્રોત છે. આમ તો અનાજ એટલે બીજ કહેવાય, અને બીજ પક્ષીઓ માટે છે. છતાં મનુષ્ય બુદ્ધિશાળી હોવાથી પક્ષીઓનો ખોરાક પણ એને ખાય છે, પરંતુ આપણે આ બીજ સીધા ખાતા નથી, આપણે એને પકાવીને ખાઈએ છીએ. તો પકાવીને ખાવાથી એ પચવામાં સરળ થઈ જાય છે, અને એના કારણે આપણને ઓછા ખોરાકમાં વધારે તાકાત મળે છે. એટલે પાંદડા ખાઈને તાકાત મેળવવી હોય તો પછી પેલા 4 પગવાળા ઢોરની જેમ ઘાસ પુષ્કળ ખાવું પડે, અને પછી જ એટલી તાકાત મળે. હવે એટલું ઘાસ ખાવા માટે આપણું પેટ મોટું હોતું નથી, એટલે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અને મનુષ્યએ બુદ્ધિનો ઉપયોગ કરી અનાજને ખાવાની વ્યવસ્થા કરી છે. તો અનાજ પકાવીને જ ખાવું જોઈએ, એને કાચું ન ખવાય. એને અંકુરિત કરીને ખાવ તો પછી અનાજ રહેતું નથી, એ વનસ્પતિ બની જાય છે. તો અહીંયા અનાજ જે છે એ જનરલી બે પ્રકારના આપણે ગણતરીમાં લઈ શકીએ. એક પ્રકાર એ કે જે મજૂર માટેનું અનાજ કહેવાય, અને બીજો પ્રકાર એ કે જે બેઠાડું જીવન છે, જેમને શારીરિક શ્રમ નથી, આવા લોકો માટેનું અનાજ ગણતરીમાં લેવાનું છે. તો મજૂર માટેનું અનાજ કયું, અને મજૂરી ન કરતા હોય એમના લોકો માટે કયું? તો પહેલાં તો મજૂરની ડેફિનેશન આપણે નક્કી કરવી પડશે કે મજૂર કોને કહેવાય. તો જે વ્યક્તિ 50 કિલો સિમેન્ટની બોરી માથે મૂકી 5 માળના બિલ્ડિંગમાં દિવસમાં 25 વાર ઉપર નીચે કરતો હોય, આટલો શારીરિક શ્રમ કરવાવાળો વ્યક્તિ, એને આપણે મજૂર કહી શકીએ. એટલે કે વધારે મહેનત કરવાવાળા લોકો એ મજૂર કહેવાય, અને શારીરિક શ્રમ કરે છે. તો એમને કામ કરવા માટે વધારે શક્તિ મળે એવું અનાજ ખાવું જોઈએ. અને જે લોકો બેઠાડું જીવન છે, શારીરિક શ્રમ નથી કરતા, એમના માટે એ વધારે તાકાત આપે એવું અનાજના બદલે ઓછું તાકાતવાળું અનાજ ખાવું જોઈએ. તો હવે વધારે શક્તિવાળું અનાજ કયું અને ઓછી શક્તિવાળું અનાજ કયું? તો એને આપણે કુદરતના હિસાબે જોવા જઈએ તો અહીંયા તમને એક્ઝામ્પલ આપું તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરો, મોટા દાણાવાળો બાજરો. તો આ બધામાં તાકાત વધારે હોય, એટલે કે કેલરી વધારે હોય, અને ફાઈબર ઓછા હોય, એટલે રેસાઓનું પ્રમાણ ઓછું હોય. તો જે લોકો મજૂર છે એ લોકો આ ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરો આવા અનાજ અને એમાંથી બનાવેલી વાનગીઓ ખાઈ શકે. પરંતુ જે લોકો મહેનત નથી કરતા એ લોકોએ ઓછી કેલરી અને વધારે ફાઈબરવાળું અનાજ, જેમ કે એને અંગ્રેજીમાં ઝીણા દાણાવાળું અનાજ કહેવાય. ઝીણો એટલે નાનો દાણો. રાઈના દાણા કરતાં નાના દાણાવાળા અનાજ જેટલા બી છે, આ બધા લિટલ એટલે નાનું, અને મિલેટ એટલે અનાજ. તો આ લિટલ મિલેટ એ ઓછી મજૂરી કરતા લોકો માટે ઉપયોગી છે. એ લોકોએ પેલા વધારે કેલરી અને ઓછા ફાઈબરવાળું અનાજ બહુ ખાવું જોઈએ નહીં. અને એમાં ઘઉં જેવી પ્રોડક્ટ એ તો શારીરિક શ્રમ ન કરતા હોય અને ચાવીને ન ખાવાવાળા માટે ઝેર સમાન છે. કારણ કે ઘઉંની અંદર ગ્લુટેન નામનું તત્વ હોય છે, જે બહુ ચીકણું હોય છે, અને આ આંતરડાઓમાં ચીકાશ ચોંટી જાય છે, અને એનું પાચન પણ થતું નથી. અને જે બાળકો ઉતાવળમાં મેગી જેવી વસ્તુઓ, નૂડલ્સ ને બધું ખાતા હોય છે, તો અંદર ભરાઈ જતું હોય, આંતરડામાં ફસાઈ જતું હોય ચીકાશના કારણે, અને કબજિયાતના કારણે પછી બહુ મોટી સમસ્યાઓ આવતી હોય છે. એટલે આ ચીકાશવાળું ગ્લુટેન ફ્રી અનાજ આપણા માટે વધારે ઉપયોગી છે. તો હવે જે મજૂરી નથી કરતા એમના માટે લિટલ મિલેટ
આવા લિટલ મિલેટ એટલે ઝીણા દાણાવાળું અનાજ એ દરેક વિસ્તારમાં અલગ અલગ હોય છે. તમે ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં તમને લિટલ મિલેટ અલગ જોવા મળશે. મધ્ય ભારતની અંદર ગુજરાત, આપણું ગુજરાત છે, તો અહીંયા આપણને ઝીણા દાણાવાળા અનાજ ખેતરોમાં કયા પાકે છે? તો તાંદરા છે, કોદરી છે, સામો છે, મોરૈયો છે, રાજગરો છે, રાગી છે, બંટી છે. તો આ બધા આપણા અહીંયા ગુજરાતની આસપાસના વિસ્તારમાં થતા આ બધા અનાજ છે. તમે સાઉથ ઇન્ડિયામાં જશો તો ત્યાં અંગ્રેજી શબ્દો સાંભળ્યા છે, ફોક્સટેલ, બર્નિયાર્ડ, આવા બધા અલગ અલગ અનાજો જે લિટલ મિલેટ કહેવાય છે એ અંગ્રેજીના નામવાળા સાઉથ ઇન્ડિયામાં થતા હોય છે. તો આપણે ગુજરાતમાં રહેતા હોય તો આપણા માટે આપણા જ વિસ્તારમાં પાકતા લિટલ મિલેટનો ઉપયોગ કરવો જોઈએ. બહારના લાવવાનો કોઈ મતલબ રહેતો નથી. બહારના વિસ્તારના દૂરથી લાવવામાં ટ્રાન્સપોર્ટેશન પણ વધારે થાય અને એ અનાજ એ વિસ્તારના લોકો માટે છે. આપણા માટે આપણા વિસ્તારમાં પાકતા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. તો આ જે ઝીણા દાણાવાળા અનાજ હોય એની અંદર ફાયદો શું થાય કે એક તો દાણો ઝીણો હોય એટલે એમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય. પેલા જે ઘઉં ચોખા મકાઈની વાત કરીએ તો એમાં 3થી લઈને 5% સુધી જ ફાઈબર હોય, જ્યારે આ ઝીણા દાણાવાળા અનાજની અંદર 15% સુધી ફાઈબર હોવાના ચાન્સ રહે છે. એટલે એમાં કેલરી ઓછી હોય, ફાઈબર વધારે હોય, અને જેટલું અનાજમાં ફાઈબર વધારે એટલી કબજિયાત ઓછી થાય. આ પણ એક મોટો બેનિફિટ છે. તો જે અનાજમાં ફાઈબર ઓછું હોય એ ખાવાથી કબજિયાત થાય, જે રોગનું કારણ બનતું હોય છે. એટલે જે લોકો બીમાર છે એમના માટે તો આ ઓછા ફાઈબરવાળા ઘઉં ચોખા મકાઈ જુવાર અને બાજરો આ બિલકુલ ન ખાવા જોઈએ. એની સામે બાજરી, ઝીણા દાણાવાળી બાજરી, તાંદરા, કોદરી, સામો, મોળીયો, રાજગરો, રાગી, બંટી, તો આ ઝીણા દાણાવાળા અનાજનો તમે ઉપયોગ કરશો તો એનો ફાયદો વધારે થશે. હવે આ અનાજને ખાવું છે પણ સાથે એનો ફાયદો ડબલ થાય એ રીતે આપણે ખાવાનો પ્રયત્ન કરવો છે. તો એ શું છે અને કઈ રીતે આપણે એને ખાવું? તો તમને આજકાલ ખબર હશે કે મોટા ભાગના ઘરોમાં લોકોને વિટામિન્સ ડેફિશિયન્સી ઘેર જોવા મળે છે. તો હવે વિટામિન ડેફિશિયન્સી કેમ થાય છે? તો એનું કારણ એલોપેથી સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો મોટાભાગના ડૉક્ટરો એવું કહે છે કે ભાઈ શાકાહારી ખોરાક એટલે શાકાહારી પ્રાણીઓનો જે ખોરાક છે, પાંદડા, શાકભાજી, ફળફળાદી, કંદમૂળથી લઈ અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, એની અંદર વિટામિનો હોય નહીં. અને વિટામિનોનો સોર્સ નોનવેજ ખોરાકમાં વધારે હોય, એટલે કે માંસાહારી ખોરાકમાં હોય. હવે એ લોકો આ વાત કરે છે કે ભાઈ શાકાહારીઓએ વિટામિન જોઈતા હોય તો નોનવેજ ખાવું જોઈએ. હવે એમની એક વાત સાચી છે કે ભાઈ શાકાહારી ખોરાકમાં વિટામિનો હોતા નથી, એ વાત સાચી. પણ વિટામિનો માટે નોનવેજ ખાવું એ વાત ખોટી છે. અને જો નોનવેજ ખાવાથી જ જો વિટામિનો મળતા હોત તો વાંદરા, ઘેટા બકરા, ઘોડા ગધેડા અને ગાયો ભેંસોને વિટામિન ક્યાંથી મળતા હશે? આ પણ મોટો સવાલ છે. તો હવે વિટામિનો ખોરાકમાં ન હોય. અચ્છા, મોઢાની લાળના બાટલા બજારમાં મળે? ના મળે. અને મળતા હોય તો કોઈ પીવે ખરો? કોઈ નહીં પીવે. તો જે રીતે મોઢાની લાળ મોઢામાં પેદા જ કરવી પડે, કોકની બનાવેલી તમારે ન ખવાય. એ જ રીતે તમારા શરીરને જોઈતા વિટામિનો તમારા શરીરમાં પેદા કરવા પડે. અને પેદા કરવાની વ્યવસ્થા કુદરતે ભગવાને આપેલી છે, આપણે એને સમજવાની છે. તો વિટામિન્સ પેદા કરવા માટે શું જરૂરી છે? તો એ છે આપણા આંતરડાઓમાં રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા. આંતરડામાં રહેલા બેક્ટેરિયા એ વિટામિન્સ બનાવવાનું કામ કરે છે. એની સંખ્યા જો તમારા શરીરમાં પ્રોપર હોય તો તમને વિટામિન ડેફિશિયન્સી થાય નહીં અને વિટામિન્સ માટે નોનવેજ ખાવાની જરૂર પડે નહીં. તો હવે આ પ્રોબાયોટિક બેક્ટેરિયા એટલે શું, એનો ખોરાક શું, એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે મારે તમને એક થોડું બીજા સ્લાઇડ ઉપર લઈ જવા પડશે અને એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા એક વાત હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે વિટામિન્સની વ્યવસ્થા ભગવાને આપણા શરીરમાં કઈ રીતે કરી છે. નાનું બાળક જન્મ લે એટલે 1-1.5 ફૂટનું હોય અને 1-1.5 કિલો વજનનું હોય.
હવે નાનું બાળક જે જન્મ્યું એને એનું વજન અને એની ઊંચાઈ દર વર્ષે ડબલ કરવાની હોય. હવે 1.5 ફૂટના બાળકને દર વર્ષે હાઈટ ડબલ કરવાની હોય તો એના હાડકાં લાંબા કરવા પડે. હવે હાડકાં લાંબા કરવા પડે તો હાડકાં લાંબા કરવા માટે જરૂરી છે કેલ્શિયમ, અને કેલ્શિયમની વ્યવસ્થા ભગવાને માના દૂધમાં આપી દીધી છે. કોઈ પણ પ્રાણીનું બચ્ચું જ્યારે દૂધ પીવે છે એટલે બચ્ચાને મોટા થવા માટે, હાડકાં લાંબા કરવા માટે કેલ્શિયમ એ દૂધમાં ભગવાને ગોઠવી દીધેલું હોય છે. તો કેલ્શિયમ હાડકાં માટે જરૂરી છે. પણ તમને ખબર નહીં હોય કે કેલ્શિયમ હાડકામાં સીધું કદાપી જાય નહીં. કેલ્શિયમ ખાલી દૂધમાં જ હોય એવું પણ હોતું નથી. તમે પાણી પીવો એમાં પણ કેલ્શિયમ હોય. અચ્છા, તમને આ અગાઉના એપિસોડમાં પણ મેં બતાવેલું કે મીઠા લીમડામાં દૂધ કરતાં અનેક ગણું કેલ્શિયમ છે. તો કેલ્શિયમ બીજા ખોરાકમાં પણ હોય છે, પણ આ કેલ્શિયમ હાડકામાં સીધું જઈ શકે નહીં. કેલ્શિયમને હાડકામાં જવું હોય અને હાડકાં લાંબા કરવા હોય તો કેલ્શિયમને વિટામિનમાં કન્વર્ટ કરવા પડે, અને વિટામિન બને પછી એ હાડકામાં જઈ અને હાડકાંને લાંબા કરવામાં ઉપયોગી થાય. તો આની વ્યવસ્થા ભગવાને શરીરમાં બે ખૂબી આપેલી છે. કેવી રીતે થાય છે જુઓ. અચ્છા, નાનું બાળક જ્યારે દૂધ પીવે એટલે ભગવાને શું વ્યવસ્થા કરી કે દૂધના કેલ્શિયમને વિટામિનમાં કન્વર્ટ કરવા માટે ભગવાને નાના બાળકના મોઢામાં અને એના જઠરમાં એટલા બધા બેક્ટેરિયા મૂક્યા હોય કે એ દૂધ જેવું પેટમાં જાય ઇમિજિએટ એ દહીં બની જાય. અને માની લો કે બાળક દૂધ વધારે પીવે અને એના પેટમાં ગડબડ હોય અને ઉલટી કરે તો ભલે એને થોડા જ સમય પહેલાં દૂધ પીધું હોય પણ એ બહાર ઉલટી કરે તો એ દૂધ કદાપી બહાર ના આવે, એ ફોદા થઈને જ બહાર આવે, એટલે દહીં થઈને આવે. અને આ વાતની જાણ સંસારની તમામ બહેનોને ખબર છે કે બાળક દૂધ પીવે અને ઉલટી કરે તો દૂધ કદાપી બહાર આવે નહીં, દહીં જ બહાર આવે. તો આ દહીં બનાવ્યું કોને? તો એ ભગવાને એના મોઢામાં અને જઠરમાં મૂકેલા બેક્ટેરિયા આને દહીંમાં કન્વર્ટ કરે. હવે આ બેક્ટેરિયા કરે શું? એક તો દૂધને દહીંમાં બનાવે, દૂધમાં રહેલા કેલ્શિયમને વિટામિનમાં કન્વર્ટ કરે, અને આ વિટામિન હાડકામાં જાય અને હાડકાં લાંબા થાય, બાળકનો વિકાસ દર વર્ષે ડબલ થતો જાય, એટલે એની ઊંચાઈ વધતી જાય. આ રીતે બાળકોની ઊંચાઈ વધારવાનું કામ વિટામિનો બનાવીને ભગવાનને વ્યવસ્થા કરી આપી છે. હવે આપણે શું કરીએ છીએ કે બાળક 1 વર્ષનું પણ ન થયું હોય અને મા એનું દૂધ છોડાવે છે, સાથે સાથે દૂધની અવેજમાં ચા, કોફી, કોલ્ડ્રિંક જેવા એસિડિક ખોરાક આપે છે. અને વધુમાં પાછું બાળક થોડું બીમાર પડ્યું હોય, થોડી ખાંસી ખાય, થોડું લીંટ નીકળે એટલે પાછી ડૉક્ટર જોડે લઈ જાય, અને ડૉક્ટર પાછું એને એ શરદી મટાડવા એન્ટીબાયોટિકનો ડોઝ આપે. એટલે બાળકના મોઢા અને જઠરમાં પેલા જે બેક્ટેરિયા છે જે દૂધને દહીંમાં કન્વર્ટ કરે અને કેલ્શિયમને વિટામિનમાં બનાવવાનું કામ કરતા હોય, આ બેક્ટેરિયા આપણે મરાઈએ છીએ. હા, હવે બેક્ટેરિયા તમે મારતા રહો, પછી બાળકને એસિડિક ખોરાક ખવડાવો એટલે પણ બેક્ટેરિયા મળતા જાય. એટલે પછી શું થાય કે બાળકના જઠર અને આંતરડામાં બાળક જેમ મોટું થતું જાય એમ મોઢાના બેક્ટેરિયા ઓછા થતા જાય, પછી જઠરના ઓછા થાય, અને 5 વર્ષ પછી તો ખાલી બેક્ટેરિયા ક્યાં રહે? નાના આંતરડામાં. પછી જઠર અને મોઢામાં બેક્ટેરિયા ભગવાન રહેવા દેતો નથી. હવે આ બાળકોમાં નાની બીમારી આવે, એન્ટીબાયોટિક ખવડાવીએ, ચા, કોફી અને કોલ્ડ્રિંક જેવા એસિડિક ખોરાક આપીએ એટલે એના આંતરડામાં રહેલા બેક્ટેરિયા મળતા જાય, એની સંખ્યા ઘટતી જાય. પછી શું થાય કે વિટામિનો બનવાના બંધ થઈ જાય, હાડકાઓમાં વિટામિન મળવાનું બંધ થાય એટલે હાડકાં લાંબા થવાના પણ ઓછા થઈ જાય, એની ગતિ ધીમી પડે. અને એના કારણે આજકાલ તમે ચેક કરજો, 10મા ધોરણની કોઈ પણ સ્કૂલમાં જઈને તમે
બાળકોને બેન્ચ ઉપરથી ઊભા કરીને એમની ઊંચાઈ ચેક કરજો, તમને ઘેટા બકરા દેખાશે. એટલે હવે તો બાળકોની ઊંચાઈ પણ વધતી નથી, અને એનું કારણ એક જ છે કે આપણે ખોટા ખોરાક ખવડાવીએ છીએ, બિનજરૂરી એન્ટીબાયોટિક ખવડાવી અને આંતરડાના બેક્ટેરિયા મારી નાખીએ છીએ, જેના કારણે વિટામિનો બનવાના બંધ થઈ જાય છે અને શરીરમાં અવનવા વિવિધ પ્રકારના ન વિચાર્યા હોય અને ન કલ્પ્યા હોય એવી નવી નવી બીમારીઓ આ સંસારમાં આવતી જાય છે. કોરોના કાળમાં જે લોકોએ કોરોનાની ટ્રીટમેન્ટ લીધેલી એ લોકોને ટ્રીટમેન્ટ પછી કોઈને ડાયાબિટીસના પ્રોબ્લેમ થયા, કોઈને બીપીની સમસ્યાઓ આવી, કોઈને કિડનીના રોગો થયા, કોઈને ફેફસાના રોગો ચાલુ થઈ ગયા. આવા અનેક કેટલાય પ્રકારના અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના રોગો થવાના ચાલુ થયા. અને એના માટે લોકો કારણ બતાવે છે કે વેક્સિન લીધી એટલે આ પ્રોબ્લેમ આવ્યો. વેક્સિનના નાને કાંઈ લેવા દેવા નથી. લેવા દેવા એ છે કે તમે જ્યારે ટ્રીટમેન્ટ કરો છો ત્યારે એન્ટીબાયોટિકનો ઓવરડોઝ આપી અને શરીરમાં રહેલા બેક્ટેરિયા જે વિટામિન બનાવવાનું કામ કરે છે એને ખતમ કરી નાખો છો, અને બેક્ટેરિયાનો વધારો થાય એવો ખોરાક ખાતા નથી. એના કારણે પછી વિટામિન ડેફિશિયન્સી થાય અને એ પછી શરીરમાં અવનવા રોગો લાવે છે. તો હવે આ વાતને ધ્યાનમાં રાખીએ તો બીજી વાત હું તમને કહેવા માગું છું કે ભગવાન કૃષ્ણ જ્યારે નાના હતા અને એમને જ્યારે લીલાઓ કરી એટલે એમને દૂધ, ચા, કોફી કે ઘીની લીલાઓ કરેલી કે દહીં માખણની લીલાઓ કરેલી? બધાને ખબર છે કે દહીં માખણની લીલાઓ કરેલી. તો ભગવાને 5000 વર્ષ પહેલાં આ દહીંની લીલાઓ શું કા કરી? તો ભગવાન કહેવા માગે છે કે ભાઈ તમે મોટા થઈ જાઓ પછી તમારે દૂધ નહીં પણ દહીં ખાવાનું, મોડી છાશ ખાવાની, અને એ પણ કોની? દેશી ગાયના દૂધની. તો દેશી ગાયના દૂધમાંથી બનાવેલા દહીંમાં જે બેક્ટેરિયા બને એ શરીર માટે સૌથી ઉત્તમ વિટામિન્સ બનાવવાનું કામ કરે અને પાચન કરવાનું કામ કરે. તો આપણા શરીરમાં આ બેક્ટેરિયા, જેને પ્રોબાયોટિક બેક્ટેરિયા કહેવાય, એ બેક્ટેરિયાનો આકાર અને એનો કલર, એની સાઇઝ તમે અહીંયા ચિત્રમાં જુઓ તો આ પ્રોબાયોટિક બેક્ટેરિયા લાખો પ્રકારના હોય, વિવિધ આકારના હોય અને વિવિધ કલરના હોય, કરોડોની સંખ્યામાં હોય. અને આ પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા આંતરડામાં રહી અને લાખો પ્રકારના વિટામિનો બનાવે છે. આપણને જે બજારમાં કે જે સાંભળવા મળે છે વિટામિન A, B, C, D, E, K, આ તો બધું થોડું થોડું છે, પાસેરામાં પૂણી જેટલું છે. ખરેખર શરીરને કેટલા વિટામિનોની જરૂર છે એનું 100% સંશોધન હજી હું માનું છું ત્યાં સુધી થઈ શક્યું હોય એવું લાગતું નથી. એટલે આવા કરોડો પ્રકારના બેક્ટેરિયા, લાખો પ્રકારના વિટામિનો આપણા શરીરમાં પેદા કરવાનું કામ આ બેક્ટેરિયા કરે છે. અને આ બેક્ટેરિયા જેટલા તમે સાચવશો, જેટલા વધારશો, એટલી તમારા શરીરમાં વિટામિન ડેફિશિયન્સી થશે નહીં અને રોગોમાં ફસાશો નહીં. તો હવે આપણે અનાજને એ રીતે ખાવું જોઈએ કે જેનાથી આ બેક્ટેરિયા વધે અને શરીરમાં વિટામિન ડેફિશિયન્સી ઘટે. તો હવે તમે આ જે ઝીણા દાણાવાળું અનાજ છે એને એ રીતે તૈયાર કરો કે જેનાથી તમારા શરીરમાં અનાજ ખાવાની શક્તિ પણ મળે અને સાથે સાથે બેક્ટેરિયા પણ મળે, જેનાથી વિટામિનોની ડેફિશિયન્સી હોય તો ઓછી થઈ જાય અને શરીરમાં નવા વિટામિન્સ બને. તો હવે આને કઈ રીતે પકાવીને ખાવું? તો આના માટે હું તમને એક સરસ રસ્તો બતાવું છું. માની લો કે તમારે તાંદરા કે કોદરીની ગેસ કે ખીચડી તમારે રાત્રે ખાવી છે, તો તમારે શું કરવાનું? આ તાંદરા કે કોદરીને સવારમાં પલાળવાના, સવારે પલાળી રાખવાના, બપોરે એને રાંધવાના. બપોરે રાંધો એટલે એની અંદર તમારે મીઠું નહીં નાખવાનું, એની અંદર તમે ઈચ્છો તો શાકભાજી અથવા પાંદડા અંદર નાખી શકો. તો આ શાકભાજી અથવા પાંદડા કોઈ પણ વસ્તુ વધારાની એડ કરી શકો, નાખવાની ઈચ્છા થાય તો, પણ મીઠું નાખ્યા વગર એને પકાવવાનું. અચ્છા, બપોરે આ મિક્સ ખીચડી સબ્જીવાળી તમે પકાવી લીધી, એમાં આપણે મીઠું નાખ્યું નથી. હવે પાકી ગયા પછી, પકાવી દીધા પછી એના ઉપર તમારે કપડું ઢાંકવાનું. કપડું કેમ? કે ભાઈ અંદરની ગરમ હવા બહાર નીકળી શકે. તો એના ઉપર જાળી ઢાંકો અથવા કપડું બાંધી દો અને એની અંદરથી ગરમ હવા બહાર કાઢી દો. ગરમ હવા બહાર નીકળી જાય, કલાક એક થાય એટલે ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ જાય પછી એમાં તમારે એક વ્યક્તિ દીઠ 1 ચમચી દેશી ગાયના દૂધમાંથી બનાવેલું દહીં આની અંદર નાખવાનું અને મિક્સ કરી અને પાછું ઢાંકીને મૂકી દેવાનું. બપોરે આ રીતે તમે મૂકી દીધું.
હવે રાત્રે જમવા બેસો એટલે આ બપોરે રાંધેલું, જેમાં બપોરે તમે ઠંડુ થયા પછી દહીં નાખ્યું હોય, એ સાંજે તમે જમવા બેસો એટલે એને પાછું ગરમ કરવાનું નહીં, એને ઠંડુ ઠંડુ જ ખાવાનું. એના જોડે તમે તાજી ચટણી, તાજા રાંધેલા શાકભાજી અથવા બીજી કોઈ પણ ટેસ્ટી વસ્તુ જોડે ખાઓ, પણ આને ગરમ કરતા નહીં, આની અંદર મીઠું ન નાખતા. તમે અહીંયા શું થશે કે બપોરે તમે 1 ચમચી બેક્ટેરિયા નાખ્યા, 1 ચમચી દહીં નાખ્યું એટલે 1 ચમચી બેક્ટેરિયા નાખ્યા. સાંજે જમવા બેસશો એટલે વાટકો ભરાય એટલા બેક્ટેરિયા નવા એમાં પેદા થઈ ગયા હશે. આવા બેક્ટેરિયાવાળું ખીચડી એ તમે સાંજે ખાવ છો, એને ગરમ કરશો તો આ બધા બેક્ટેરિયા મરી જશે. એટલે આ મરી જાય એ રીતે નહીં ખાવાના, આપણે જીવતા રહે એ રીતે આપણે એને ખાવાના, અને જઠરમાં જશે, આંતરડામાં જશે એટલે આ બેક્ટેરિયાની સંખ્યા વધશે અને તમારા શરીરમાં જોઈતા વિટામિનો આ બેક્ટેરિયા બનાવી આપશે અને પાચન પણ સારું કરશે. હવે અનાજની અંદર જે ફાઈબર હતું 10 થી લઈને 15%, આ ફાઈબર તો શરીરની અંદર પાચન થઈને જતું નથી, લોહીમાં ભળતું નથી. તો આંતરડામાં આ વધેલું ફાઈબર પાચન થઈ ગયા પછી આ ફાઈબર જે હોય છે એ ફાઈબર પેલા બેક્ટેરિયાનો ખોરાક તરીકે કામમાં આવે છે. અને જે ફાઈબર બેક્ટેરિયાના ખોરાક તરીકે કામમાં આવતું હોય એને અંગ્રેજીની ભાષામાં પ્રીબાયોટિક કહેવાય. એટલે તમે જ્યારે આ તાંદરા, કોદરી, સામુ, મળીયો, રાજગરો, રાગી, બંટી જે ઝીણા દાણાવાળા અનાજનું રસોઈ બનાવીને ખાવ છો તો એમાં રહેલું ફાઈબર એ પ્રીબાયોટિક તરીકે કામ આવી અને બેક્ટેરિયાને ખોરાક તરીકે પણ કામમાં આવે છે અને એનાથી આપણા બેક્ટેરિયા વધે છે, વિટામિન્સ બનવાનું શરૂ થાય છે, વિટામિન ડેફિશિયન્સી ઓછી થઈ જાય છે. આ મોટો ફાયદો થાય છે. જ્યારે તમે ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજ રાંધીને ખાવ છો તો એ જે મોટા અનાજ જેમાં ફાઈબર કડક હોય છે અને આ કડક ફાઈબર એ પેલા બેક્ટેરિયા માટે પ્રીબાયોટિક તરીકે કામમાં આવતું નથી. એટલે આ મોટા અનાજ ખાઈને ફાયદા નથી. હા, મોટા અનાજ પેલા લોકો ખાય જે મજૂર લોકો છે, એમનો વાંધો નથી, કારણ કે એ વધારે તાકાતવાળો ખોરાક ખાઈને એને વધારે મહેનત કરવાની છે એટલે એ ખાશે તો એમાં વાંધો નથી. પણ તમે મજૂરી ન કરતા હોય તો તમારે આવા અનાજ ન ખાવા. અને આ જે લિટલ મિલેટ છે એને એ રીતે કૂક કરીને ખાઓ જેનાથી તમારા શરીરમાં વિટામિન ડેફિશિયન્સીનો પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વ થઈ જાય. તો આ બપોરે રાંધેલું સાંજે ખાવું. હા, ઉનાળો હોય તો તમારે બપોરે રાંધીને સાંજે ખાવશો તો એમાં વધારે ફર્મેન્ટેશન થશે અને બેક્ટેરિયા વધશે. પણ શિયાળો હોય તો તમે સવારે રાંધીને સાંજે પણ ખાઈ શકો છો. એટલે કારણ કે ઠંડીમાં એટલા ઝડપથી બેક્ટેરિયા વધતા નથી એટલે શિયાળામાં સવારે રાંધીને સાંજે ખાવાનું, ઉનાળામાં બપોરે રાંધીને સાંજે ખાવાનું. હા, ઉનાળામાં વધારે પડતી ગરમી પડે 42-45 ડિગ્રી તો એવા સમયે તમારે બપોરે રાંધેલું ઠંડુ થાય એમાં દહીં નાખ્યા પછી એ જ રાંધેલો ખોરાક એને ઢાંકીને પાછો ફ્રીજમાં મૂકી દેવાનો. એટલે સાંજ સુધી ફ્રીજમાં રાખવાનું, બહાર વધારે પડતી ગરમી હોય તો, અને પછી સાંજે ફ્રીજમાંથી કાઢી અને એને ઠંડુ ઠંડુ ખાવાનું. એટલે વધારે પડતી ખટાશ પકડે અને વધારે પડતો સડો થઈ જાય એવું બનાવીને પણ ખાવાનું નથી, એ પણ ધ્યાન રાખવાનું છે. હા, કારણ કે ઉનાળામાં દહીં જો તડકામાં રહી જાય તો એ ફૂડ પોઈઝન બની જાય, કારણ કે હવાના બેક્ટેરિયા અંદર ઘૂસી જાય અને પેલા સારા બેક્ટેરિયાની સામે ખરાબ બેક્ટેરિયાની સંખ્યા વધી જાય અને ગરમીના કારણે એની કોલોની એટલી વધી જાય કે એ પછી ખોરાક ના રહે, એ ઝેર બની જાય. અને તમે જુઓ સૌથી વધારે ફૂડ પોઈઝનના કેસ સામૂહિક ભોજન સમારંભોમાં થતા હોય છે અને એ પણ ઉનાળાની સિઝનમાં થતા હોય છે. એટલે તમારે આ પણ ધ્યાન રાખવાનું છે કે આ દહીં વધારે પડતું ખાટું થઈ જાય, બગડી જાય, એ પ્રમાણે એને ખાવાનું નથી. તો આપણા શરીરમાં વિટામિનો જોઈતા હોય તો ખોરાકમાં તો ક્યાંય મળશે નહીં, શાકાહારી ખોરાકમાં એને આપણે શરીરમાં પેદા કરવા પડશે. અને પેદા કરવા માટે તમારે શરીરના આંતરડામાં આ પ્રોબાયોટિક બેક્ટેરિયા તમારા શરીરમાં એની સંખ્યા ઘટી ન જાય એટલા માટે દહીં અથવા મોળી છાશનો ઉપયોગ કરી અને આ બેક્ટેરિયા વધારી શકો છો. એટલે પુખ્ત લોકોએ દૂધ, ચા, કોફી ન પીવું જોઈએ. એના બદલે તાજી દેશી ગાયના દૂધમાંથી બનાવેલું તાજું દહીં થોડું અથવા તાજી છાશ ખટાશ કરીને પણ ન ખાવી જોઈએ, કારણ કે ખાટું કરીને ખાશો તો સોજા આવવાના સમસ્યા થશે અને સાંધાના દુખાવાની સમસ્યા થશે અને યુરિક એસિડનો પ્રોબ્લેમ થશે. તો એ
નુકસાન કરશે. એટલે આપણે ખાટા સિવાય તાજા દહીં, તાજી મોળી છાશનો ઉપયોગ કરી અને પાચન પણ સુધારી શકો, વિટામિન ડેફિશિયન્સીમાંથી બહાર આવી શકો. તો અનાજમાંથી પ્રોબાયોટિક બેક્ટેરિયા કેમ વધારવા અને વિટામિન ડેફિશિયન્સીનો સોર્સ શું, આ બધી વાતો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. તો જે લોકોના ઘરમાં વિટામિન ડેફિશિયન્સી હોય એ લોકો આ રીતે પ્રયોગ કરે. અથવા બીજો ઓપ્શન એ છે કે માની લો તમે સાંજે ખીચડી બનાવી છે, દાળ ભાત બનાવ્યા છે, ખાતર ભાત વધ્યા છે, તો એ ભાતની અંદર મોળી છાશ કાં તો દહીં નાખી દો, મિક્સ કરી દો. ઉનાળો હોય તો પછી એને ફ્રીજમાં મૂકી દો અને બીજા દિવસે પછી બપોર અથવા સાંજે ખાઓ. અથવા ખીચડી છે તો એમાં નાખીને મૂકી રાખો. શિયાળો હોય તો બહાર મૂકી રાખવાનું, ઉનાળો હોય તો ફ્રીજમાં મૂકી દેવાનું. એટલે ગરમીના કારણે વધારે ખટાશવાળું ન થાય. તો આવું કરવાથી પણ શરીરમાં વિટામિન B12 થી લઈ અને અનેક પ્રકારના વિટામિનની ડેફિશિયન્સીમાંથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. એટલે અહીંયા વાસી કરીને ખાવાની વાત થઈ, પણ એટલું વાસી કરવાનું નથી કે એ તમને શરીરમાં ઝેર થાય અને નુકસાન કરે. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ નાની વાતોનું ધ્યાન રાખી અને તમે આ ભોજનમાં થોડા ચેન્જ કરશો તો તમારા શરીરની વિટામિન ડેફિશિયન્સીના સાથે સાથે તમારે અનાજનો પણ જરૂર પૂરતો જ ઉપયોગ થશે. મજૂર હોય એ વધારે શક્તિવાળું ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરો ખાય અને મહેનત ના કરે એ લોકો આવા તાંદરા, કુદરી, સામું, મૂળિયું. અને આમ જોવા જઈએ તો પહેલાંના જમાનામાં ઘઉં, ચોખા, મકાઈનો એટલો ઉપયોગ નહોતો. આ તો હાઇબ્રિડ અનાજ આવ્યા, વધારે પાક થવા માંડ્યો. પેલા ઝીણા અનાજ લિટલ મિલેટનો ખેતરોમાં પાકનું વાવેતર ઘટવા માંડ્યું અને બજારમાં મળતું બંધ થયું. એટલે હવે બધા જ લોકો ઘઉં, ચોખાની આઇટમો ઉપર વળી ગયા છે. ખરેખર એના કારણે શરીરમાં સમસ્યાઓ હોય છે. પહેલાંના જમાનામાં આ અનાજોનો એટલો બધો ઉપયોગ નહોતો જેટલો અત્યારે ઘઉં, ચોખા, મકાઈનો થાય છે. પહેલાં તાંદરા, કોદરી, સામું, મૂળૈયો આ બધા જ અનાજો આપણે સૌથી વધારે ખેતરોમાં વવાતા અને લોકો એનો ઉપયોગ કરતા અને એના કારણે સમસ્યાઓ આવતી નહોતી. તો ભગવાન કૃષ્ણ જેમને ભગવદ્ ગીતા લખી એ પણ તમને એક યોગ્ય રસ્તો બતાવીને ગયા છે. એમને પણ જાણી જોઈ અને દહીં માખણની લીલાઓ કરેલી, દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ નહીં કરેલી. તો હવે આવતા એપિસોડમાં આપણે ડેરી પ્રોડક્ટ અને એની ઉપયોગિતા ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.